أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. ગઈકાલ અને પરમ દિવસની જેમ તમારી સામે 5 સવાલો જવાબોની સાથે આપવામાં આવશે. જવાબ તમને દૂર ગોતવાનો નથી, જવાબોમાંથી તમને એક ચૂંટવાનો છે અને સવાલનો જવાબ આપવાનો છે. તમારી ભલી દુઆથી ફરી હું તમારી સમક્ષ હાજર થયો છું અને તરત જ આજનો ત્રીજો પ્રોગ્રામ ક્વિઝ માય રમઝાન હું શરૂ કરી આપું છું, જેની માટે તમારી સર્વે તૈયારી થઈ ગઈ હશે. પહેલો સવાલ અને પહેલો અક્ષર. અવારનવાર એવા સવાલો થતા રહે છે કે કુરાન શરીફનો કયો પહેલો સૂરો નાઝિલ થયો છે, કઈ પહેલી આયતો આવી છે વગેરે. આજે એક જુદો જ સવાલ થઈ રહ્યો છે કે કુરાન શરીફની જેટલી આયતો છે, સૂરાઓ છે, જેનું લખાણ છે, એમાં પહેલું આલ્ફાબે, પહેલું અક્ષર કયું શરૂમાં નાઝિલ થયું છે. જેમ કે ગુજરાતીમાં ક, ખ, ગ હોય છે, ફ્રેન્ચીમાં આ, બે, સે, દે હોય છે, અને અરબીની અંદર અલીફ, બે, તે, સે, જીમ, હે, ખે હોય છે. તો એ પ્રમાણે કુરાન શરીફની જે પહેલી આયત આવી હોય યા પહેલો સૂરો નાઝિલ થયો હોય, પણ પહેલો અક્ષર કયો આવ્યો છે કે જેનાથી કુરાન શરીફની શરૂઆત થઈ છે એ બતાવશો. જવાબ તમારી સામે છે, એમાંથી તમને ચૂંટવાનો છે હંમેશની મુજબ. એક છે અલીફ, બા અને આઈન. કુરાનની સૌથી પ્રથમ આયત જે નાઝિલ થઈ, જે પહેલે ઉતરી, તે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ છે. તો બિસ્મિલ્લાહની અંદર શરૂઆતમાં બા છે, બે. તો કુરાનની શરૂઆત પણ બે અક્ષરથી શરૂ થઈ છે, એટલે બા જેને કહેવામાં આવે છે. કારણ કે બિસ્મિલ્લાહમાં શરૂઆતમાં શરૂ કરવામાં બે પહેલે બોલાય છે, બે બા પહેલા પ્રોનોન્સે થાય છે, જેનો જવાબ તમારી સામે આફીશે છે. હવે બીજો સવાલ થઈ રહ્યો છે કે કુરાન શરીફ જે અલ્લાહની કિતાબનું નામ છે, એ શબ્દ કુરાન એ આખી કિતાબની અંદર, આખા કુરાનની અંદર કેટલી વખત આવ્યું છે. કારણ કે જ્યારે આયત નાઝિલ થાય એમાં ઘણી વખત એવી આયતો હોય કે જેમાં એ શબ્દ હોય, કુરાન શબ્દ હોય. જેવી રીતે કે બલ હુવા કુરાનુમ મજીદ, તો એમાં કુરાન શબ્દ આવે છે. ફઅક્રઉ મા તયસ્સર મિનલ કુરઆની, તો આમાં પણ કુરાન શબ્દ આવ્યો. તો એવી રીતે કુરાન શબ્દ ઈ બોલ કેટલી વખત વારંવાર કુરાન શરીફની અંદર આવ્યો છે? 170 વખત, 786 વખત યા 92 વખત. જે જવાબો તમારી સામે લખેલા છે એમાંથી એક તમને ચૂંટવાનો છે. જવાબ તમે સામે વાંચી રહ્યા છો. 170 વખત કુરાન શબ્દ આખા કુરાનની અંદર વારંવાર આવ્યો છે. હવે ત્રીજો સવાલ તમારી સામે પેશ થઈ રહ્યો છે, જેની અંદર તમને એ પૂછવામાં આવે છે કે કુરાન શરીફની અંદર 114 સૂરાત છે. તો એમાં કયો એ સૂરો છે કે જેને એમ કહેવામાં આવે છે કે આ કુરાનનું દિલ છે, કુરાનનું હૃદય છે, એનું કર છે? સૂરે અલ ફાતિહા, સૂરે અર રહમાન કે સૂરે અલ યાસીન? ત્રણમાંથી કયો જવાબ સાચો છે? હદીસમાં આવ્યું છે કે કુરાને શરીફનો સૂરે અલ યાસીન કે જે 36 નંબરનો સૂરો છે, તે કુરાને શરીફનું દિલ છે, તેનું હૃદય છે, એનું કર છે. ફિરૌન જે હઝરત મૂસા નબીના જમાનામાં હતો અને ખુદા હોવાનો દાવો કરતો હતો, તે અને તેના સાથીઓ જ્યારે પાણીમાં ગરક થઈ ગયા નીલ નદીની અંદર, તો
એ બાબત કયા સૂરાની અંદર તેનો જિકર થયો છે. તો અત્યારે તમારી સામે જે ચોથો સવાલ આવ્યો છે એ ચોથો સવાલ એના ઉપર જ થઈ રહ્યો છે કે ફિરૌન અને તેના સાથીઓ જે ગર્ક થઈ ગયા પાણીની અંદર, એની મોતનો જિક્ર કયા સૂરામાં થયો છે? સૂરે આલી ઇમરાન, સૂરે માઇદા યા સૂરે યુનુસ? સૂરે યુનુસ જે કુરાન શરીફનો 10મો સૂરો છે, તેની અંદર ફિરૌન અને તેના સાથીઓની મોતનો જિક્ર થયો છે. હવે 5મો અને આખરી સવાલ છે, જેના પછી આપણો પ્રોગ્રામ ખત્મ થશે. સવાલ એ થઈ રહ્યો છે કે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન. આ કુરાન શરીફની આયતને આપણે વારંવાર પડતા રહીએ છીએ અને ખાસ કરીને મોતના સમયે આપોઆપ જબાન ઉપર આ મુબારક આયત આવી જતી હોય છે. તો આ આયત કુરાન શરીફની અંદર કયા સૂરાની અંદર ને કઈ નંબરની આયત છે જેમાં એ મળે છે એ તમે બતાવશો. સૂરે યુસુફની 10મી આયત છે, સૂરે નૂહની 21મી આયત છે, યા સૂરે અલ બકરાની 156 નંબરની આયત છે? એમાંથી એક જવાબ તમે પસંદ કરી ચૂંટી અને બતાવશો. જવાબ તમારી સામે છે. તે આયત બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન, સૂરે અલ બકરા જે કુરાન શરીફનો બીજો સૂરો છે, તેની 156 નંબરની આયતમાં મળે છે. બસ મોહતરમ હાજરીન, આપણો આજનો કાર્યક્રમ અહીં પૂરો થાય છે. ઇન્શાઅલ્લાહ જિંદગી રહી તો કાલે ફરી આપણે મળશું. ત્યાં સુધી હું તમને ખુદા હાફિઝ કહું છું અને તે સાથે વાલેકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ.